આવશે, બરાબર? છેલ્લે અવલોકન આવશે ને નિર્ણય. આ તમે જો પરીક્ષા માટે નહીં મોડે કરો ને તો બી અહીંયા આપણે ટીચરે પ્રયોગ કરાવ્યો ને અત્યારે, તો તમે બેઠું બધું મગજમાં યાદ રાખો ને કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. એનો એક પ્રશ્ન એકમ કસોટીમાં ઘણી બધી વાર નિષ્પત્તિ આધારિત પ્રશ્નો આવે છે. તમે એકમ કસોટીમાં જુઓ ને, આવે છે SC 703, SC 706 એવા આવે છે ને. પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે, શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. તો એ બધું શું છે, એ હવે તમારી ચોપડી બી જુઓ ને તો આખી પ્રવૃત્તિ વાળી કરી દીધી છે. એનાથી શું સાબિત થાય કે તમે ઘરે જે કઈ પ્રવૃત્તિ કરો, તમે જાણતા અજાણતા બધી પ્રવૃત્તિઓ કરો જ છો. બધી પ્રવૃત્તિઓમાં લગભગ વિજ્ઞાન આવી જ જાય છે, બરાબર? તો એ બધી પ્રવૃત્તિ તમારે આ ચોપડી સાથે તમારે શું કરવાનું, સંલગ્ન કરી દેવાનું, જોઈન કરી દેવાનું છે, બરાબર? તો એ કદાચ તમને એવા પ્રશ્ન પૂછે